નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ। હું છું મેઘા અગ્રાવત। જોઈએ આજના સમાચાર વિગતવાર। ડીસામાં ટીઆરપી જવાનોની પ્રમાણિકતા। દીપક હોટલ સર્કલ પાસેથી મળેલું ગુમ થયેલ મોબાઈલ સાચા માલિકને પરત સોંપાયો। ડીસાના વ્યસ્ત એવા દીપક હોટલ સર્કલ પાસે પોઈન્ટ પર ફરજ પર હાજર ટીઆરપી જવાન જાદવ રોહિતકુમાર ગણપતભાઈ રાજપૂત ચંદ્રેશકુમાર ઉદયસિંહ અને પરમાર નરેશભાઈ રમેશભાઈને એક કિંમતી વિવો કંપનીનો સ્માર્ટફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો। મોબાઈલ મળતા જ ત્રણેય જવાનોએ જવાબદારીપૂર્વક તેના સાચા માલિકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ગણતરીના સમયમાં જ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મોબાઈલ ફોન ઇન્દ્રપ્રસ્થ નગર ડીસાના રહીશ પ્રવીણકુમાર હરિરામ ગેલોતનો છે। ત્યારબાદ ટીઆરપી જવાનોએ તુરંત જ પ્રવીણકુમારનો સંપર્ક કરી ખાતરી કર્યા બાદ તેમનો ખોવાયેલો મોબાઈલ હેમખેમ પરત સોંપ્યો। પોતાનો કિંમતી મોબાઈલ પરત મળતા પ્રવીણકુમાર ગેલોત હર્ષની લાગણી વ્યક્ત કરતા હતા અને ડીસા ટ્રાફિક પોલીસ તથા ત્રણેય ટીઆરપી જવાનોની પ્રમાણિકતા, નિષ્ઠા અને સેવા ભાવની મુક્ત મને પ્રશંસા કરી આભાર માન્યો। આ પ્રસંગે ડીસા ટ્રાફિક પોલીસે પણ જવાનોની આ સરાહનીય કામગીરીને બિરદાવી। ટીઆરપી જવાનો માત્ર ટ્રાફિક નિયંત્રણની જ નહીં પરંતુ આવી કિંમતી વસ્તુઓ સાચા માલિક સુધી પહોંચાડીને લોક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।